અદ્ભુતાનંદ સ્વામી અને નિષ્કુળાનંદ સ્વામી મહારાજના દર્શન કરવા માટે આવ્યા છે. મહારાજ કે બીજા સંતો બધા જાય, તમારે અહીંયા જ રહેવાનું છે. મંદિરનું કામ કેટલુંક અધૂરું છે, એ મંદિરનું કામ પૂરું કરાવો. મહારાજ કે રોકાજો. સૂકો દેશ હતો, આગળ વાગડ દેશ કહેવાય ને, એવો બહુ મળે નહીં ત્યાં કને ધોલેરામાં. ભાલ દેશ એટલે હુકો દેશ. નિષ્કુળાનંદ સ્વામીને મજા આવે, વૈરાગી વાળા ખરા ને. ઘણી વાર શું હે, આપણે ખાવા બહુ મળે, પેટ મોટા થઈ જાય, ખબર છે કેટલાકના. હવે તો કેટલાક પેટ મોટા થઈ જાય પછી કપાવેરા લ્યો કે બહુ તગારા જબરા થઈ જાય, એમાં સીવી નાખે કોથરી ડોક્ટર, પછી ઘણું ખવાય જ નહીં. નિષ્કુળાનંદ સામે વૈરાગ ગણો એટલે ખાવા ન જડે હારું કે જેટલું ઓછું મળે ને એ ધજ કે. એટલે ત્યાં કને રોકાણા. ક્યાં? ધોલેરામાં મહારાજની આજ્ઞાથી. બંને જણા કીધું પ્રભુ આપણી જેવી મરજી એ પ્રમાણે રહેશું અને મંદિરનું કામ પૂરું કરાવશું. ત્યાં રહ્યા છે. ધન્ય ધોલેરાના હરિજનના, જેણે અર્પિયા તન મન ધન. ધન્ય ધન્ય તે ધોલેરા ધામા, કરી લીડા ઘણી ઘન શ્યામા. ત્રીજે પોર ત્યાંથી વિદા થયા, પડવે દીના ગઢપુર ગયા. કરે એવા ચરિત્ર વિચિત્ર, ગાતા સુણતા થવાય પવિત્ર. ભગવાનના ચરિત્રો છે. હે ધોલેરા પધાર્યા, પ્રતિષ્ઠા કરી, મહિમા કીધો. ગાતા સુણતા થવાય પવિત્ર. છેલ્લે એમ લખ્યું, ભગવાનના આ ચરિત્રો ગાતા અને સાંભળતા આત્મા પાવન થાય છે. મન ધરી જન જે સુણે સ્નેહે. આવા ભગવાનના ચરિત્રો મન ધારીને પ્રેમથી સાંભળે કે સંભળાવે, ભવજડ પાર પડે જ એહ દેહે. આને આ દેહ એ ભવસાગરનો પાર થઈ જાય. એટલે ગઈકાલે મેં કીધું તું, મોબાઈલને પણ સત્સંગી બનાવો. શું કથા સંભળાવે આપણે? મોબાઈલ પણ જીતી ના ભરાવે, કુસંગી કહેવાય. આ ખાલી સત્સંગી કંઠી પહેરી કે સત્સંગી થઈ નથી જતા કા? આપણી આંખીઓને સત્સંગી બનાવવાની હજી બાકી છે. મોબાઈલમાં ખરાબ જોઈ જાય તો સમજેનું કુસંગી હાવ. કાન સત્સંગી ન હોય તો જેવું તેવું સાંભળે, તો કાનને પણ સત્સંગી બનાવવા પડશે. આપણું મન ભગવાન સિવાય બીજું ન સંભાળવા જેવું જો સંભાળે તો માનો કે મનને સારું કુસંગી છે. આ બધા કુસંગી આપણું કલ્યાણ થવા દેશે? બોલો. એ આપણો પરિવાર છે. જીવાત્માના મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, એ 10 ઇન્દ્રિયો ને આ બધું છે ને, એ જો કુસંગી પડ્યા હશે તો જીવને મોક્ષ થવા દેશે નહીં. આ બધાને સત્સંગી કરવા પડશે. મોબાઈલને તો સત્સંગી બનાવો તો બધાને મદદ કરશે થોડી. શ્રીજી મહારાજ આવી રીતે ધોલેરામાં મૂર્તિઓ પધરાવી અને પ્રભુ ગઢપુરમાં આવી અને ગઢપુરમાં રહ્યા છે. ત્યાં પછી ઉત્સવ સમય આવતા હતા. જન્માષ્ટમીનો સમય કર્યો, પછી અન્નકૂટનો કર્યો, પ્રબોધનો ઉત્સવ કરવા મહારાજ કે વડતાલ જવું હોય કે હો. એટલે વડતાલ ને ગઢપુર મહારાજ બહુ ફરતા, અવારનવાર વડતાલ આવતા. કારણ કે વડતાલ ચડોતર દેશ, આજુબાજુનો સત્સંગનો વિસ્તાર ઘણો વડતાલમાં. ગઢડા થોડુંક સાઈડમાં થઈ જાય. પણ ગઢડાને ઘર માન્યું હતું એટલે જવું પડે પાછું. બાકી વડતાલમાં જોરદાર હતું સત્સંગ ચડોતરનો, જબરજસ્ત. ગુજરાતમાં એમ ગુજરાતના ભક્તો પ્રેમી પણ જબરા. જોકે કાઠિયાવાડના હતા એમ ન કહીએ આપણે. ભલે હવારમાં નીકળ્યા પરોઢીએ, ગાડામાં ભારખાના ભર્યો. ગાડા ભારખાના ચલાવો, ભારખાના બધો માલ સામાન, કાઠી, સખા અને મહારાજના 2 દત્તક પુત્ર બને આચાર્ય, ત્રીજા ગોપાળજી. સારંગપુરમાં રાત રોકાણા. ત્યાંથી પછી ચાલ્યા સુંદરિયાણામાં રાત રોકાણા. પશ્ચિમ ગામમાં આવ્યા, સરોવરની પાળે રાત રોકાણા. તળાવને કાંઠે તળાવને કાંઠે રાત રોકાણા. તો મહારાજ પછી શું એમ, મહારાજ પોઢી ગયા હોય ને, કોઈક સેવકને જાગવું પડે. અને નિયમ છે, આવો જંગલમાં રહેતા હોય તો પછી કોઈક ચોર ઉપાડી જાય તો કાંઈ
એટલે વારા ફરતે મહારાજની સેવામાં કોઈ પાર્ષદની જાગતા રહેવાનું, અને એ મહારાજ પોઢ્યા હોય તો કોઈ વિઘ્ન ન કરે, 4 કલાકના વારા કરે, સમજ્યા ને. પછી શું થયું, મહારાજ તો પોઢ્યા હતા, વારા ફરતી કાઠી ભક્તો જાગતા હતા. એમ કરતા વીતી મધ્યરાત, એવામાં બની અદભુત વાત. ભક્ત સોમલાનો આવ્યો વારો, સૂતો જઈને બીજો જાગનારો. એને આગળ વારો હશે 12 વાગ્યા સુધી, 12 વાગ્યા સુધી સોમલા ખાચરનો વારો. એટલે ઓલો જૂનો ઉઈ ગયો અને સોમલા ખાચર જાગ્યા મહારાજની સેવામાં. આમ હું ડોલા ખાઈ ના હાલ્યો, મહારાજને ખબર પડી ગઈ ઊંઘતો તો મારે સેવામાંથી કાઢી મૂકી. એટલે સાવધાન રહેવું પડે, બહુ આંટા મારવા પડે સતત. મહારાજને કોઈ વિઘન કરવો ન જોઈએ. હા, તો એ આંટા મારતા હતા સોમલા ખાચર. બન્યું શું, રાતના 12 વાગ્યો. હે નાના બાળક અપરમ પાર, આવ્યા શ્રીજીની પાસે તે વાર. તેઓને માથે ફેરવી હાથ, બોલ્યા નેહથી નટવર નાથ. સોમલા ખાચર જોયું, નાના બાળકો બધા, કેટલા બધા આવે, મહારાજ એના ઉપર હાથ ફેરવતા હતા. જોયું પછી મહારાજે બધા બાળકોને કીધું કે હવે તમે ક્યાંક સત્સંગમાં જન્મ ધારણ કરો અને ભાવથી મારી ભક્તિ કરો તો તમારો ઉદ્ધાર થાય. એ બધા બાળકો હતા, મોટી સંખ્યામાં હતા. એમ કરીને પછી બધા બાળકો પ્રભુને વંદન પ્રણામ કરી અને બધા ત્યાંથી પછી અદ્રશ્ય થઈ ગયા. એટલે રાતના સોમલા ખાચર પૂછ્યું હો મહારાજને કે મહારાજ આ તો નવીન જોયું કે આટલા બધા છોકરા ક્યાંથી આવ્યા હતા, કે હો આટલા બધા, એમ ક્યાંના હતા, શું હતું મહારાજ કયો તો ખબર પડે એમ. મહારાજ કે આ બધા બાળકો વ્રજના હતા. વ્રજ એટલે વૃંદાવન, મથુરા, એ બાજુના. મહારાજ કે કંસે કૃષ્ણનો જન્મ થયા પછી, કૃષ્ણ તો ગોકુળમાં લઈ ગયા કે ક્યાંક છટકી ગયો 8મો દેવકીનો. એટલે બધા અસુરોને આજ્ઞા કરી કે જેને 10 દિવસ ન થયા હોય એવા તમામ બાળકોને મારી નાખો. પૂતના હોય કે કે તી કે એ બધા નીકળી પડ્યા હતા. 10 વર્ષથી નાનું બાળક હોય ને મારી જ નાખવાનું. કેટલા છોરો મરે નાખ્યા કંસે હો, કે દેવકીનો 8મો છટકી ગયો ક્યાંક તો હશે ને એમ. પૂતના બધાને મારતી ગોકુળમાં આવ્યું તો કૃષ્ણ એને મારી નાખી ભાઈ. શું કેમ મારે બધા છોકરાને, સમજ્યા ને. તો મહારાજ કે પૂતના જેવા પાપીના હાથે મૃત્યુ પામેલા બધા બાળકો મરીને ભૂત થયા હતા. 5000 વર્ષને ભૂતની યોનિમાં ભટકતા હતા. એટલે આજે અમારે શરણે આવ્યા, પ્રભુ અમારો કંઈક ઉદ્ધાર કરો કે. અને ભૂતની યોની બહુ ભયંકર છે. 10,000 વર્ષની એની ઉંમર હોય ભૂતની. કેટલી? 10,000 વર્ષ ભૂત થયા પછી સામાન્ય માણસ આપણે બહુ કહીએ 100 વર્ષ કહેવાય, આપણે 100 વર્ષ સુધી જીવે. કોઈક વધારે જતા હોય લગભગ 100 વર્ષ કાઢતા નથી ને કોઈ. 100 વર્ષ કળિયુગમાં 100 વર્ષની આવરદા છે, બહુ લાંબુ ન જીવે. હોય તો 1000, 2, 5,000 એકાદ બે કદાચ હવા 100 વર્ષ કાઢી જાય, સમજ્યા કે નહીં. કોઈ એમ મિનિમમ ભૂતની આવરદા 10,000 વર્ષ સુધી. ન એને ક્યાંય ખાવા ન મળે, ન પાણી પીવા મળે, કૂવામાં, તળાવમાં, નદીમાં ક્યાંય પાણી પીવા ન મળે એને. અને તરસ કેટલી હોય, 100 બેડા પાણી પીવે તો ભૂતની તરસ છીપાય. 100 બેડા. અને એનું ગળું હોય ની અણી જેવું. બોલો તમે, સોયની અણી જેટલું એનું ગળું, એ કેદી તરસ છીપાય. આખી જિંદગી ભૂખે જ મરવાનું ભૂતોને. બહુ ભયંકર યોની છે, બહુ દુઃખમય યોની છે. આ બધા બાળકો પ્રભુને શરણે આવ્યા, પ્રભુ અમારો ઉદ્ધાર કરો. એટલે મહારાજને કીધું સત્સંગમાં જન્મ લ્યો, ભજન કરો, ઉદ્ધાર થઈ જશે. સોમલા ખાચરને મહારાજ કે બધી પાપડીના હાથે મર્યા હતા ને બધા ભૂત થયા હતા, એટલે અમારી પાસે આવ્યા ઉત્તમ ગતિ પામવા માટે, તો અમે બધાને સુખી કર્યા. હવે બધા સત્સંગમાં જન્મ લેશે, મહારાજ કે બધાનો ઉદ્ધાર થશે. સોમલો ખાચર ખુશ થઈ ગયા હો. સોમલો ખાચર મહારાજને હાથ જોડ્યા, મહારાજ બહુ દયાળુ છો આપે કે આવા દુઃખી જીવોને
સંખ્યાબંધ થાવ, કેટલા બધા. અચિંત્યાનંદ બ્રહ્મચારી કથા કરતા કહે છે, એવો શ્રીજીનો પ્રૌઢ પ્રતાપ. ભગવાન શ્રીહરિનો આવો પ્રૌઢ પ્રતાપ છે. એવા તો ઘણા ચમત્કાર વારે વારે જુએ નર નાર. વિચર્યા વાલો ત્યાંથી વહાણે ગયા સાબર તટે ગડિયાણે. એવા ચમત્કાર તો સત્સંગમાં સંતો હરિભક્તો બધા તો મહારાજની ક્યાં વાતો કરીએ ગયો. પછી શ્રીજી મહારાજ ત્યાંથી આગળ ચાલ્યા. સાબરમતી નદીને કિનારે વહીં તક બહુ હારા થયા હતા. એટલે સોમલા ખાચરે લઈ લીધા થોડાક મહારાજને. વૈતાકનું શાક બહુ પ્રિય હતું ને, 1 રૂપિયાના વૈતાક લીધા. કેટલા? 1 રૂપિયાના, મહારાજને અર્પણ કરવા માટે. હરિભક્તો ગડિયાણા ગામમાં મહારાજને રાત રાખ્યા હો. એ ઘોડા ને બધા ઘાસ ને. હવે શ્રીજી મહારાજના પરિવારજનો આવી ગયા હતા એટલે મહારાજની રસોઈ એ લોકો બનાવતા. આજે ગોપાળજી કરીને હતા, એ મહારાજને માટે પોતાના દેશને અનુસાર સરસ મજાની બાટીઓ બનાવી. બાટીઓ એટલે રોટલા બનાવી અને સોમલા ખાચર વહીં તાક દીધા મહારાજને. મહારાજ તમારા માટે લઈ આવ્યો સરસ મજાના સાબરમતીના પાણીથી પાકેલા માલ, સારો કહેવાય. તો ગોપાળજીએ સરસ મજાનું શાક અને બાટીઓ બનાવી. મહારાજ જમ્યા. મહારાજ કે બહુ સ્વાદિષ્ટ છે. સ્વાદિષ્ટ હોય પણ સોમલા ખાચરનો ભાવ સારો હતો, મજાના. એટલે મહારાજ ભાવના વખાણ કર્યા, શાકના બહુ વખાણ કર્યા. સોમલા ખાચરને પણ મહારાજ પ્રસાદી આપી. બંને આચાર્યને પ્રસાદી આપી મહારાજ, ગોપાળજીને પણ પ્રસાદી આપી. રસોઈ બનાવી હતી અને બધાને જમાડ્યા. પછી જતા વળતા લાવ્યા હો. ત્યાં ઠાકોરજીના દર્શન કર્યા. લક્ષ્મણ ભગવાનના. મહારાજ પાછળ જે હરિમંડપ છે ત્યાં મહારાજ ઉતારો કરેલો છે. એમ કરતાં કરતાં પ્રબોધની ઉત્સવ આવ્યો. પ્રબોધનનો ઉત્સવ પણ ધામધૂમથી મહારાજ ત્યાં કને કર્યો. રાત્રે સંતો રાસ રમતા હતા, કીર્તન ગાતા હતા એકાદશીને દિવસે. પછી મહારાજ કે હવે રાખો કે બધા ઉપવાસી છે, થાકી જાશો કે. પછી મહારાજ રાસ બંધ કરાવ્યો. મહારાજ થોડાક દિવસ વડતાલમાં રોકાણા. ગોમતીજીમાં સ્નાન કરવા જતા હતા. ગોમતીમાં ગાળો હતો એ મહારાજ પોતે કઢાવતા હતા. ઉત્સવ સમયમાં આવે ને એને બધા ગોમતી ગળાવે મહારાજ. ગારો કાઢી કાઢીને બહાર નાખે. મહારાજ પોતે ટુકડા લઈ લઈને ઉપાડે. મહારાજ પોતે સેવા કરે એટલે કોણ ન કરે, બધા લાગી જાય હો. સેવા કરે મહારાજ. કેને ફૂલના હાર પહેરાવે ને હોંશે હોંશે બધા કામ કરે. મહારાજ વખાણ કરે. સારું કામ કર્યું. મહારાજ એને ભેટે, પ્રસાદ તરીકે ભેટવાનું. કાં તો છાતીમાં ચરણારવિંદ આપે. અને કોઈ એમને ખાલી કપડાં મીટીવાળા કરી, મારું કામ કાંઈ કર્યું ન હોય મારે હાથ જલને કાઢી મૂકે, તું નકમો હોય કે લ્યો. કામ કર્યું ન હોય ને બાથમાં ખાલી ભેટવા જડે મહારાજ કે નહીં જડે કે લ્યો. આવી લીડા મહારાજ કરતા. મંદિરમાં સંતોની રસોઈ થાય, નવા નવા પકવાન મહારાજ પીરસવા પધારે ને એ બધા સંતોને જમાડતા ને. ત્યાં ગુડેલ ગામના જીભાઈ આવ્યા. સરસ મજાની ઘોડી મળી ગઈ. ઘોડી લઈ આવ્યા, મહારાજને ભેટ કરી. આજે કેટલાક ભક્તો પૈસાવાળા હોય ને ગાડી આપે, ગાડી લ્યો લાખો રૂપિયાની. તો ઘોડી મહારાજને અર્પણ કરી. ઈ ઘોડી ઉપર બેસી અને શ્રીજી મહારાજ ગઢપુર જવા માટે નીકળ્યા છે હો. રસ્તામાં ચાલતા ચાલતા સિંજીવાડાની સીમમાં ખીજડાનું ઝાડ હતું. તો ત્યાં શ્રીજી મહારાજ ઘોડી ફેરવી છે. શું કામ? લોકોને દર્શન કરવા, ધ્યાન કરવા કામ. મહારાજ કેવી ઘોડી કુંડે નાખી, એવી મારી લીડા કરતા. કાઠીઓ જોઈને બહુ આશ્ચર્ય પામી ગયા. સંતો કે આ ખીજડો પવિત્ર કહેવાય, કંઈક ભાગ્યશાળી કહેવાય કે મહારાજ આવી લીડા કરી. ત્યાં કોઈ તપ કર્યા હશે કે. સિંજીવાડામાં જગરૂપ બારોટ હતા. મહારાજને લઈ ગયા ઘરે, ભાવથી જમાડ્યા અને બહુ સેવા કરી. જગરૂપ બારોટ અને એના ઘરના હતા, શું નામ હતું, સેજીભાઈ એવું કંઈક નામ હતું. બહુ સેવા કરતા. સંતો હરિભક્તો ત્યાંથી આવજાવ કરતા હતા. પાણી પાવાનું ને જમાડવાનું, બહુ સેવા કરતા. તે મહારાજ એની સેવા સ્વીકારીને ભગવાન શ્રી હરિ પાછા ગઢપુરમાં પહોંચ્યા છે. ગઢપુરવાસી લોકો મહારાજના દર્શન કરી અને ખૂબ આનંદ થયેલો છે.
વાલે ગઢપુરમાં કર્યો વાસ, કરે દર્શન પ્રતિદિન દાસ. ત્યાં તો હંમેશા માટે ઉત્સવ સમય થતા જ હતા ગઢપુરમાં. ગિરધર ગઢપત ને બિરાજી, નિજ જન સંગ સુરંગથી રમ્યાજી. વિગતિ સહિત તે હવે કહીશ, મન ધરી તે હસણો વળી મહીશ. હવે શ્રીજી મહારાજ ગઢપુરમાં વધાર્યા છે. ગઢપુરમાં પણ શ્રીજી મહારાજ અનંત લીળા કરી છે, પણ હવે આજે ટાઈમ થઈ ગયો છે, સમજ્યા ને? એટલે આવતીકાલે કહીશ કે સમજ્યા ને. મન ધરી તે સુણો વળી મહીશ. વિગતિ સહિત ગઢપુરમાં કથા આવતીકાલે ખાસ આવજો. મહારાજના સગા સંબંધીઓ કેટલાક હતા અને પાછું છપૈયા જવું હતું અને એ બધી વાતો આવતીકાલે આવશે. વાંચી આવ્યો તો પણ ઘડિયાળ આપણી વાટ ન જોયે ને. તમને છૂટી દો તો સવારે તો કથા કરી કરો, થાકે ન લાગ્યા વ્યાસપીને બેઠા બેઠા. પણ આપણે નિયમ તો હોય કે ન હોય? કેટલું ખેંચવું ગયો. 12 વાગ્યાથી કથા ન કરે ને, કાલે 11 વાગ્યાથી તો કરી. તો આપણે એકાદશી હતી તી. બહુ સરસ જો આવી ભગવાનના લીલા ચરિત્રોની કથા સાંભળીએ, કંઈક ઉપદેશ ગ્રહણ કરીએ, કંઈક આપણા જીવનમાં અજુકતું હોય તો એનો ત્યાગ કરીએ, જીવન શુદ્ધ બનાવીએ, ભગવાનના પ્યારા ભક્તો બનીએ. એના માટે આ કથા છે. કથા સાંભળવાથી જ આપણો આત્મા પવિત્ર થાય છે. આત્માના જન્મો જન્મના જે કર્મ હોય છે એ કર્મ થકી જીવ છૂટો થાય છે અને પરમાત્માને પામે છે. इति श्री बिहारीलाल जी आचार्य विरचित हरिलीलामृते अष्टम कलशे अचिंत्यानंद वर्णींद्र अभय सिंह नृपसंवादे श्रीहरि वृत्तालय प्रबोधनी उत्सव करण नामैक 50मो विश्राम. सहजानंद स्वामी महाराजनी जय. श्रीपतिं श्रीधरं सर्वदेवेश्वरं भक्तिधर्मात्मजं वासुदेवं हरिं माधवं केशवं कामदं कारणं स्वामिनारायणं नीलकंठं भजे. सदानंद स्वामी महाराजनी जय.